મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે જે વાઇલ્ડ લાઈફમાં ફરો છો તો પહેલાં તો તમારે કલર કોમ્બિનેશન હોવો જોઈએ. તમારે જે અમુક કલર પહેરો છો ને તે વાઇલ્ડ લાઈફમાં ના પહેરાય. કે જે રેડ છે, યલો છે, એવા કલર ક્યારેય વાઇલ્ડ લાઈફમાં નહીં પહેરવાના. વાઇલ્ડ લાઈફમાં ફરવા જાઓ છો તો વાઇલ્ડ લાઈફને, કુદરતને, નેચર સાથે કનેક્ટિંગ કલર પહેરો તમે. જો અમારા કોઈ પણ ગાડી ડ્રાઈવર બધાના કલર જુઓ તમે, ફોરેસ્ટ સાથે મેચ થાય છે. ઘણી વાર શું હોય કે કોઈ અફોર્ડ કલર છે, આપણે હવે કોઈ રેડ પહેર્યો હોય તો આપણે અફોર્ડ દેખાય ને, કારણ કે એનિમલને જોવાની કીકી અને આપણી જોવાની ઘણી ડિફરન્સ છે. એટલે હંમેશા વાઇલ્ડ લાઈફમાં જાઓ તો વાઇલ્ડ લાઈફને મળતા કલર વધારે પહેરો, કે જેનાથી તમને પ્રાણી છે, પક્ષી છે, તમારાથી ભાગે નહીં. કારણ કે બર્ડ અને એનિમલ હંમેશા સેન્સિટિવ હોય, તો આપણા કરતાં 10 ગણું સાંભળી પણ શકે અને સૂંઘી પણ શકે. કે એના નોઝ પાવરિંગ ને એરિંગ પાવર છે ને આપણા કરતાં 10 ગણા સારા છે. એટલે ઘણી વાર તમે જો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે જે પ્રકૃતિ સાથે કનેક્ટિંગ છે ને, એ હંમેશા વાઇલ્ડ લાઈફને મળતા કલર પહેરે છે. નિયોન અને ભડકીલા જે કલર કહેવાય ને, એ નહીં પહેરીને આવા. ખાસ કરીને નેચર એટલે ગ્રીન છે અને આ પ્રમાણેના કપડા છે ને, આ ભાઈએ જે પહેર્યા ને એ પ્રમાણેના કપડા પહેરીને આવશો ને તો પ્રાણી ને જે બી એનિમલ છે ને એને તમે જોઈ શકો ને. પ્રકૃતિ સાથે જે મેચ થાય ને એ કપડા વધારે પહેરો એમ. તો તમને નેચર શું છે, નેચરના એનિમલની એક્ટિવિટી કેવી છે એ જલ્દી નહીં કરે, ઓલું થાય એમ.